હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, શું રાત્રિના સમયે તમને લોકોને પણ ક્યારેય એટલી બધી ખંજવાળ શરીરમાં આવે છે કે જેનાથી ઊંઘ તો ઉડી જ જાય છે, પરંતુ જે તે જગ્યાએ ખંજવાળ આવવાને કારણે એટલું બધું આપણે ખંજવાળીએ છીએ કે ત્યાંથી લોહી નીકળવા લાગે છે? મિત્રો, તમને જો આવું થતું હોય તો ખરેખર તમને જણાવી દઉં કે ખરેખરમાં આ કોઈ એક સામાન્ય લક્ષણ નથી। હકીકતમાં તો તે તમારા શરીરની અંદર આવેલા જે અંગો છે તે પોતાની કાર્યક્ષમતા ધીમે ધીમે ગુમાવી રહ્યા છે, એટલે કે આ અંગો ધીમે ધીમે નબળા પડી રહ્યા છે તેનું તે સ્પષ્ટપણે સૂચન કરે છે। મિત્રો, જે લોકોને ખંજવાળ આવે છે તે લોકોને જરા પણ અંદાજ નથી કે તેઓના શરીરમાં જ્યાં રહસ્યમય ખંજવાળ આવી રહી છે તેમની ત્વચા છે તે તેમના શરીર વિશેની ઘાતક ચિહ્નો છે તેનું સૂચન કરી રહી છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ઘણીવાર લોકો એવું વિચારે છે કે ઋતુઓ બદલવાની સાથે અથવા અમુક ચોક્કસ ઋતુમાં અને ત્વચાના શુષ્કપણાને કારણે, એટલે કે ત્વચા તમારી ચામડી છે તે સુકાવાના કારણે આવું બની રહી છે, પણ ખરેખરમાં આવું નથી। કારણ કે આ પ્રકારની ખંજવાળ ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે આપણી ત્વચાની નીચે રહેલી જે નસો છે અને નીચે રહેલું જે શરીર છે તેની અંદર કંઈક અઘટિત વસ્તુઓ બની રહી છે। તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં મિત્રો, તો ઘણીવાર એવું બને છે કે શરીરમાં વધતા કેન્સરના અનિયંત્રિત કોષોના કારણે કે પછી લીવર છે તે પોતાની યોગ્ય કાર્યક્ષમતાથી કાર્ય નથી કરી રહ્યું અને તે પોતાની કાર્યક્ષમતા ધીમે ધીમે ગુમાવી રહ્યું છે તેના કારણે, અથવા તો કિડની પોતાનું જેટલી કાર્યક્ષમતાથી કાર્ય થવું જોઈએ તે ન કરી રહ્યું હોય અને તેના પર ધીમે ધીમે ભાર વધી રહ્યો છે, તો આવા જુદા જુદા કારણોને કારણે આ પ્રકારની ખંજવાળ છે તે ઉત્પન્ન થઈ શકે છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને લોકોને 3 થી 4 એવી શરીરની જગ્યાઓ વિશે સૂચવવાનો છું કે જ્યાં તમને લોકોને પણ લાંબા સમયથી, એટલે અમુક અઠવાડિયા કે અમુક મહિનાઓથી એકધારી ખંજવાળ આવી રહી છે, તો તે સ્પષ્ટપણે સૂચન કરે છે કે તમારા શરીરમાં પણ કંઈક અઘટિત ઘટના બની રહી છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો ખંજવાળ એ એક પ્રકારની એવી એલાર્મ સિસ્ટમ છે, એવું એલર્ટ સિગ્નલ છે કે જ્યારે ત્વચાની નીચે રહેલી નસો છે તેમાં અસામાન્ય અનુભવ કંઈક કરે છે અને તેનાથી તે મગજને સંદેશો મોકલે છે અને મગજ છે તેને ખંજવાળના સ્વરૂપમાં પ્રતિપાદિત કરે છે, આપણને જાણ કરે છે। આ ઉપરાંત મિત્રો, જ્યારે પણ ખંજવાળ એકધારી અને લાંબા સમય સુધી આવે ત્યારે તે શરીરના આંતરિક અંગોમાં થતા પરિવર્તનનું સ્પષ્ટપણે સૂચન કરે છે। એક ક્ષતિગ્રસ્ત લીવર છે તે ઝેરી પદાર્થોને યોગ્ય રીતે ફિલ્ટર નથી કરી શકતું અને તેના પરિણામ સ્વરૂપે આ ઝેરી પદાર્થો છે તે આપણા શરીરની નીચે, ચામડીની નીચે ફર્યા કરે છે અને તેના કારણે ઘણીવાર શરીરની ચામડી પર સોજો આવે છે અને અસહ્ય ખંજવાળ ઉત્પન્ન થાય છે। સેમ આ જ પ્રક્રિયા કિડની સાથે પણ થાય છે। કિડની છે તે જ્યારે યોગ્ય રીતે કાર્ય નથી કરી શકતી, એટલે કે કિડની ધીમે ધીમે નબળી પડવા લાગે છે, ત્યારે ફોસ્ફરસ અને બીજી ઘણી બધી ગંદકીઓ છે તે શરીરમાં યોગ્ય રીતે ફિલ્ટર થઈ અને શરીરમાંથી નિકાલ નથી પામતી અને તેના પરિણામ સ્વરૂપે લોહી સાથે ફર્યા કરે છે અને તેના પરિણામ સ્વરૂપે પણ આપણી ત્વચા, આપણી ચામડી પર આ પ્રકારની ખંજવાળ છે તે ઉત્પન્ન થઈ શકે છે। મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો ઘણા બધા લોહીના કેન્સરમાં પણ આવું બને છે કે લોહીને તે ચિકાસયુક્ત અને ગંદકીયુક્ત બનાવી દે છે અને આ લોહી છે તે શરીરમાં ભ્રમણ થવાના પરિણામ સ્વરૂપે પણ આપણા શરીરમાં ઘણીવાર આવી ખંજવાળ આવે છે। જો તમને લોકોને પણ અઠવાડિયાઓથી કે મહિનાઓથી આ ખંજવાળ આવી રહી છે તો ચોક્કસથી હવે સમય આવી ગયો છે આપણે લોકોએ એક્શન લેવાનો। મિત્રો, આના કેટલાક સ્પષ્ટ ચિહ્નોની હવે વાત કરવા જઈએ તો ગરદનના પાછળના ભાગમાં અને ખભાની આજુબાજુના ભાગમાં જ્યારે તમને લોકોને ખંજવાળ આવતી હોય તો આનું કારણ બની શકે છે કે તમે લોકો વધુ પડતું સ્ટ્રેસ લઈ રહ્યા છો, વધુ પડતું ટેન્શન લઈ રહ્યા છો। આની સાથે સાથે ઘણીવાર ખભાની અને પાછળની પીઠની માંસપેશીઓ છે તે જકડાઈ જવાના કારણે, ખભાઓ જકડાઈ જવાના કારણે પણ આવી સમસ્યા બની શકતી હોય। આ ઉપરાંત મિત્રો, વહેલી સવારે તમે લોકો જ્યારે ઉઠો છો અને તમારી સાથે આવી સમસ્યા બને તો ચોક્કસથી તમારે આનો ઈલાજ કરવો જોઈએ। મિત્રો, આવું શા માટે બને છે તો એ પણ જણાવી દઉં। તમે લોકો જ્યારે વધારે પડતો સ્ટ્રેસ લો છો, તણાવ લો છો, ત્યારે તમારા શરીરની અંદર કોર્ટિસોલ નામનો અંતઃસ્ત્રાવ છે તે ઉત્પન્ન થાય છે, જેના કારણે તમારી ત્વચા છે તે વધારે તૈલીય બની જાય છે, વધારે સંવેદનશીલ બની જાય છે અને તેના કારણે પણ તમારા શરીરની ઉપર ખંજવાળ ઉત્પન્ન થવાનું કારણ બની શકે છે। આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો આના ઈલાજ રૂપે તમારે લોકોએ શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો તમારે લોકોએ હળવો વ્યાયામ છે તે ચોક્કસથી કરવો જ જોઈએ। મિત્રો, ફરી એકવાર કહી દઉં છું, આવી સમસ્યા હોય અને તેનો ઈલાજ પણ હું અહીં સૂચવું છું। આ ઈલાજથી તમને લોકોને રાતોરાત ફેરફાર નહીં જ પડે। જો તમને લોકોને એવું હોય કે રાતોરાત ફેર પડી જશે
તો એ ખોટી માન્યતા છે, ખોટી વાત છે અને એવું વિચારીને વિડીયો જોવા આવ્યા હો તો તમારી ભૂલ છે, તો તમે વિડીયો છોડીને પણ ચાલ્યા જઈ શકો છો. પણ જો એક સચોટ અને સાચો ઉપાય જાણવા માંગો છો તો ચોક્કસથી આખા વિડીયોને જરૂરથી જોજો. મિત્રો, જો આવી સમસ્યા તમારી સાથે થઈ રહી છે તો હળવો વ્યાયામ કરવો જ જોઈએ, ખાસ કરીને વડીલોએ કે જેમની ઉંમર 50 વર્ષ કે 50 વર્ષથી ઉપરની છે. હવે આવા લોકોએ વહેલી સવારે ઉઠી અને 1 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવું જોઈએ. જો તેમને યોગ્ય લાગે તો રાત્રે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેનું પણ સવારે સેવન કરી શકે છે. આ ઉપરાંત તે લોકોએ હંમેશા કહેતો આવ્યો છું એ પ્રમાણે મિત્રો અનુલોમ વિલોમ અને કપાલભાતિ જેવા પ્રાણાયામ છે તે ઓછામાં ઓછા 10થી 15 મિનિટ સુધી તો કરવા જ જોઈએ. તેની સાથે સાથે પોતાના બંને પગ છે તેને પણ ઊંચા કરી શકે છે. આ ઉપરાંત તેઓ સર્વાંગાસન જેવા આસનો કરી શકે છે અને આ ઉપરાંત જો તેમનું શરીર સાથ આપતું હોય તો ચોક્કસથી 5 થી 10 સૂર્ય નમસ્કાર પણ રોજે રોજ તેમને કરવા જ જોઈએ. તેનાથી જબરજસ્ત ફાયદો થશે. આ ઉપરાંત મિત્રો, માનો કે ખભાના ભાગે અને પાછળના ભાગમાં તમને લોકોને દુખાવો થઈ રહ્યો છે તો તમારે લોકોએ આ માટે તેની હળવા તેલથી માલિશ કરવી જોઈએ. આ ઉપરાંત ગરદનનું રોટેશન છે તે પણ હળવું કરવું જોઈએ. તેનાથી તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે. સાથે સાથે કોઈ એલર્જીના લીધે ખંજવાળ આવી રહી હોય તો હંમેશા મિત્રો એટલું યાદ રાખજો કે શક્ય હોય ત્યાં સુધી તમારે લોકોએ હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવાનો ચોક્કસથી આગ્રહ રાખવો જોઈએ. તેનાથી આ સમસ્યામાં ખૂબ જ સરળતાથી છુટકારો મળી જશે. આ ઉપરાંત મિત્રો, આગળ વાત કરવા જાઉં તો અન્ય કયા અંગોમાં ખંજવાળ આવે છે અને તે કેનું સૂચન કરે છે એ જ જણાવી દઉં. મિત્રો, ઘણીવાર એવું બને છે કે પગના તળિયાઓમાં અને પિંડલીઓમાં એકદમ વધારે ખંજવાળ આવે છે. જ્યારે આપણા પગની નસો છે તે નબળી પડવા લાગે છે ત્યારે બને છે એવું કે નસોમાં જે લોહી હોય છે તે લોહીને તે ફરીથી હાર્ટ સુધી એટલે કે હૃદય સુધી મોકલી નથી શકતા અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે ધીમે ધીમે પગના તળિયાથી માંડી અને આખા પગમાં ગંદકી છે તે જમા થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે પગમાં સોજો આવવાની સમસ્યા બની જાય છે અને પગોની નસો છે તે પણ ફૂલી જાય છે અને ધીમે ધીમે ઘણીવાર તો પગ છે તે કાળો પડતો જાય છે, પગની ત્વચા છે તે કાળી પડતી જાય છે. આની સાથે સાથે પગમાં ખંજવાળ આવવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની જાય છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આવી સમસ્યા તો થાય જ છે, પણ તેની સાથે સાથે જ્યારે ડાયાબિટીસ આપણા શરીરમાં આવી જાય છે ત્યારે અમુક અન્ય ચિહ્નો પણ જોવા મળે છે, જેમ કે ખૂબ જ વધારે તરસ લાગવા લાગે છે. આ ઉપરાંત મિત્રો, શરીર આખો દિવસ થાકનો અનુભવ કરે છે. શરીરમાં આખો દિવસ પૂરતો આરામ કર્યા પછી પણ તમને લોકોને એકદમ થાક લાગે છે. પગમાં અને પગના તળિયાઓમાં કીડીઓ જાણે ચટકા ભરી રહી હોય તેવો આપણને ખૂબ જ અહેસાસ થાય છે. વારંવાર પેશાબ જવાની સમસ્યા રહે છે. એકદમ હમણાં જણાવ્યું એ પ્રમાણે તમને તરસ લાગે છે, ખૂબ જ પાણી પીવાનું મન થાય છે. થોડી વાર પહેલાં જ પેટ ભરીને પાણી પીધું હોય છતાં પણ ફરીથી તમને પાણી પીવાનો અહેસાસ થાય છે તો આ ડાયાબિટીસના લક્ષણો છે અને આ લક્ષણોને પણ આપણે લોકોએ ચોક્કસથી અવગણવા ન જોઈએ અને તરત જ આપણે લોકોએ કોઈ યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે જેથી કરીને આપણે લોકો આનો ઈલાજ કરી અને આપણું લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવી શકીએ છીએ. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો મેં હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે જો તમારા શરીરમાં પણ ડાયાબિટીસ છે અથવા તો તમે લોકો પ્રી ડાયાબિટીક છો તો તમારે લોકોએ ચોક્કસથી મંડુકાસન જેવા આસનો કરવા જોઈએ કે જેમાં બંને પગને વાળી અને તમારા બંને હાથ છે તેમાં આ રીતે મુઠ્ઠી વાળી અને આ બંને હાથને અહીં પેટની નીચેના ભાગે બરાબર નાભી ઉપર તે આવે ત્યારે તમારે આગળની બાજુએ ઝૂકવાનું છે. આગળની બાજુએ ઝૂકો ત્યારે શ્વાસ છોડવાનો છે અને પાછા ઊંચા આવો ત્યારે શ્વાસ ભરવાનો છે. આ પ્રયોગને પણ તમે લોકો 8-10 વાર રોજે રોજ રિપીટ કરી શકો છો. મંડુકાસન છે તે ડાયાબિટીસમાં ખૂબ જ વધારે અસરકારક અને ફાયદાકારક માનવામાં આવેલું છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા તમારે લોકોએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે આવી ખંજવાળ વારંવાર આવતી હોય તો ગરમ પાણીથી નહાવાનું ટાળવું જોઈએ. તેની સાથે સાથે સુગંધીદાર ખૂબ જ તેજ સુગંધ આવતી હોય તેવા સાબુ, શેમ્પૂ કે પછી કોઈ પણ ડીઓ છે કે સ્પ્રે છે તેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. આ ઉપરાંત મિત્રો, ઘણીવાર ઘણા લોકોને એવું બને છે કે હાથની હથેળીમાં અથવા તો પગના તળિયાઓમાં ખૂબ જ તીવ્ર ખંજવાળ આવી રહી હોય છે. જો તમારી સાથે પણ આવું બની રહ્યું છે તો તે સ્પષ્ટ રીતે સૂચન કરી રહ્યું છે કે તમારું લીવર છે તે બરાબર રીતે કાર્ય નથી કરી રહ્યું. હવે જો લીવર બરાબર રીતે કાર્ય નથી કરી રહ્યું તો તમારે લોકોએ તેના સ્પષ્ટ સંકેત છે તેને સમજવા જોઈએ. આ ઉપરાંત મિત્રો, લીવરનું મુખ્ય કાર્ય છે શરીરમાં જેટલી પણ ગંદકી ઉત્પન્ન થાય છે, શરીરમાં નકામા પદાર્થો જે ઉત્પન્ન થાય છે તેને ફિલ્ટર કરી અને શરીરમાંથી નિકાલ કરવાનું. પણ હવે લીવર જ જ્યારે યોગ્ય રીતે કાર્ય નહીં કરે ત્યારે બનશે એવું કે આ ગંદકી લોહી મારફતે આખા શરીરમાં ફેલાય છે, આખા શરીરમાં ફરવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આવી ખંજવાળ ઉત્પન્ન થાય છે. તે સ્પષ્ટ સૂચન કરે છે ખાસ કરીને હાથની હથેળીઓ અને પગના તળિયામાં
ખંજવાળ આવતી હોય તો તે તેનું સ્પષ્ટ ચિહ્ન છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો લીવર તેની કાર્યક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી બેસે ત્યારે ઘણીવાર એવું બને છે કે આંખો છે તે પીળી થઈ જવી, આપણી ત્વચાનો રંગ પણ પીળાશ પડતો પકડી લેવો, આ પણ લીવરની કાર્યક્ષમતામાં ઘટાડો થવો તેનું સૂચન કરે છે। સાથે સાથે મિત્રો આવી સમસ્યા થાય ત્યારે અમુક બાબતોનું ચોક્કસથી આપણે લોકોએ ધ્યાન રાખવું જોઈએ। જેમ કે સૌથી પહેલાં તો મેં તમને લોકોને કીધું એ પ્રમાણે કે હંમેશા મિત્રો એક હેલ્ધી લાઇફસ્ટાઇલ જીવવા માટે, એક તંદુરસ્ત જીવન જીવવા માટે બહારનો ખોરાક છે તેને બને તેટલો અવોઇડ કરો, તેને બંધ કરી દો। આ ઉપરાંત જંક ફૂડ છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ્સ છે, આ વસ્તુઓથી પણ બને તેટલું બચીને રહેવું જોઈએ। ઘરનો તાજો બનેલો જ ખોરાક ખાવાનો આગ્રહ રાખવો જોઈએ। તેની સાથે સાથે હંમેશા તંદુરસ્ત રહેવા માટે કુદરતની જે ઘડિયાળ છે તેની સાથે ચાલવું જોઈએ। એનો મતલબ કે રાત્રિનું ભોજન કે જે રાત્રિનું કહેવાય જ નહીં, એટલે કે સાંજનું ભોજન છે તે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂર્ણ કરી લેવું જોઈએ। અને બીજા દિવસે તમે 7 કે 8 વાગ્યે નાસ્તો કરો છો તો આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા શરીરને 8 થી 10 કે 12 કલાકનો ગાળો મળી રહે છે કે જે સમયગાળા દરમિયાન તમારું શરીર છે તે એક ઉપવાસની કેટેગરીમાં વયું જાય છે અને તેનાથી તે પોતે બોડી હિલિંગ કરી શકે છે, એટલે કે શરીર પોતાની જાતને જાતે જ રિપેર કરી લેશે અને આવી નાની મોટી સમસ્યાઓને ખૂબ જ સરળતાથી શરીર પોતે જ ઉકેલી લેશે। માટે આવી બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ। આ ઉપરાંત હળવા પ્રાણાયામ અને યોગ જે હમણાં સૂચવ્યા એ તો ચોક્કસથી કરવા જ જોઈએ। મિત્રો તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો ઘણીવાર તમને લોકોને એવું બને છે કે અહીં પીઠના પાછળના ભાગમાં આખો જે આપણો વાંસો હોય છે તેમાં અથવા તો કિડનીના ભાગોમાં પણ એકદમ ખંજવાળ આવે છે। આ ઉપરાંત મેં તમને હમણાં સૂચન કર્યું એ પ્રમાણે વહેલી સવારે ઉઠો છો ત્યારે આંખની નીચેના પોપચા છે તે ફૂલી જાય છે, પગ છે તે એકદમ ફૂલેલો લાગતો હોય આવો અહેસાસ થાય, વારંવાર પેશાબ આવે છે, પેશાબ એકદમ ઘાટો પીળો આવવા લાગે છે। ઘણીવાર ઘાટો પીળો પેશાબ છે તે ડિહાઇડ્રેશનના કારણે પણ આવી શકે છે, પણ રોજે રોજ તમારી સાથે પૂરતું પાણી પીવા છતાં પણ આવી સમસ્યાઓ રહેતી હોય તો બની શકે કે તમને લોકોને પણ કિડનીની સમસ્યા ધીમે ધીમે સતાવી રહી છે। એનો મતલબ કે તમારી કિડની છે તે પૂરું અને યોગ્ય રીતે કાર્ય નથી કરી રહી। હવે કિડનીને પણ ફરીથી કાર્યવંતી બનાવવા માટે મેં તમને લોકોને હમણાં જણાવ્યા એ યોગ છે, એ આસનો છે, એ પ્રાણાયામ છે અને રોજિંદી લાઇફસ્ટાઇલમાં જે ફેરફાર કરવાના છે તે ચોક્કસથી તમારે લોકોએ કરવા જ જોઈએ અને આનાથી પણ તમને લોકોને સારો એવો ફાયદો જોવા મળશે। આ ઉપરાંત લોહીના કેન્સરના કિસ્સાઓમાં આખા શરીરમાં ઘણીવાર ઝેરી તત્વો ફેલાવાના કારણે કોઈ કારણ વિના જ ખૂબ જ વધારે તમને લોકોને પરસેવો થતો હોય, તેની સાથે સાથે ખૂબ જ ઝડપથી કોઈ પણ કારણ વિના તમારા શરીરનું વજન ઘટી રહ્યું છે તો મિત્રો સમય આવી ગયો છે કોઈ એક્શન લેવાનો। આપણી શરમ છે, આપણો સંકોચ છે કે પછી આપણું અભિમાન છે તેને એક બાજુ મૂકી અને ઝડપથી આપણે લોકોએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। ચોક્કસથી એક બ્લડ ટેસ્ટ તો કરાવી લેવો જોઈએ કે જેથી કરીને ખ્યાલ આવે કે એવું શું અઘટિત વસ્તુઓ છે જે આપણા શરીરની અંદર ઘટી રહી છે। મિત્રો ત્યારબાદ વાત કરવા જાઉં તો દર વખતે એવું માની લેવું જરૂરી નથી કે ખંજવાળ આવે છે એટલે આ પૈકીની જ કોઈ સમસ્યા હશે। ઘણીવાર આ પ્રકારની ખંજવાળ છે તે કોઈ ચોક્કસ પ્રકારની એલર્જીના કારણે પણ હોઈ શકે છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ પ્રકારની ખંજવાળ છે તે ઋતુઓ બદલવાની સાથે ત્વચા શુષ્ક થવાને કારણે પણ આવી શકે છે। જેમ કે ખોટી ખાણીપીણી છે, પર્યાવરણમાં થતા ફેરફારો છે, સૂકી ત્વચા છે, વધુ પડતો તણાવ કે સ્ટ્રેસ છે તેના કારણે પણ શરીરની ત્વચામાં ફેરફાર થવાને કારણે આવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે। હવે આના ઇલાજ રૂપે શું કરવું તો એ જણાવી દઉં તો મિત્રો છેલ્લા 1-2 અઠવાડિયા કે 3 અઠવાડિયાની અંદર જો તમે પણ તમારા જીવનની અંદર કોઈ જ ફેરફાર કર્યા છે તો તેને તરત હટાવી શકો છો। જેમ કે તમે લોકો કોઈ નવું ડિટર્જન્ટ છે, કોઈ નવા સાબુ, શેમ્પૂ કે અન્ય સુગંધીદાર પદાર્થો છે તેનો ઉપયોગ કરવા લાગ્યા છો અથવા તો કોઈ ખાણીપીણીમાં નવા ફેરફારો કર્યા છે, કોઈ ટૂંકમાં તમારા જીવનમાં ફેરફાર કર્યો છે અને તે ફેરફારને ફરીથી અટકાવી અને તમે લોકો એકાદ અઠવાડિયા સુધી જોઈ શકો છો કે શું તમારી ખંજવાળમાં ઘટાડો થઈ રહ્યો છે। જો તેનો જવાબ હા મળે તો ચોક્કસથી સમજી લેજો કે આ જે તે વસ્તુની એલર્જી છે અથવા તો તેના કારણે આવી તકલીફ ઊભી થઈ હતી અને આ સમસ્યા છે તે ધીમે ધીમે 2-3 અઠવાડિયા પછી તમારી દૂર પણ થઈ જશે। આ ઉપરાંત મિત્રો આપણી ટેવો છે, અલગ અલગ ખોરાક છે, જેમ કે ઘણીવાર ખોરાકમાં પણ ફેરફાર કરવાને કારણે આવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે। આ ઉપરાંત વધુ પડતું સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, આના કારણે પણ આવી સમસ્યા થઈ શકે છે, તેને અવોઇડ કરવી જોઈએ। હંમેશા ખોરાકમાંથી સફેદ વસ્તુઓ છે તેને બને તેટલી ઓછી કરી દો, જેમ કે મીઠું છે, ખાંડ છે, મેંદો છે અને ચોખા છે, આવી વસ્તુઓનો પણ બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને આ ફેરફાર કરવા જોઈએ। તેનાથી તમને લોકોને ખ્યાલ આવી જશે કે શું આ ફેરફાર કરવાથી આપણા શરીરમાં ફરીથી નવા ફેરફારો જોવા મળે છે, શું આ ખંજવાળની સમસ્યા બંધ થઈ જાય છે। જો જવાબ હા મળે તો ચોક્કસથી અમુક
ચોક્કસ વસ્તુઓની તમારા શરીરને એલર્જી હશે કે જેના કારણે આવી સમસ્યા ઉત્પન્ન થઈ હોય છે. પણ જો તમારા શરીરમાં ઉપરના હમણાં જે દર્શાવ્યા એ ઉપાયો કર્યા પછી પણ કોઈ ફેરફાર નથી લાગતો તો ચોક્કસથી તમારે લોકોએ ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ. પગમાં તમે વહેલી સવારે ઉઠો છો ત્યારે એકદમ સોજો આવી જાય છે, વધારે પડતો તમને આખો દિવસ થાક લાગેલો રહે છે, કારણ વિના જ તમારું વજન છે તે એકદમ ઘટવા લાગ્યું છે, મળમૂત્રના રંગમાં ફેરફાર થવા લાગ્યો છે, તો મિત્રો આ સમય આવી ગયો છે સંકોચ નથી કરવાનો અને સામાન્ય એક બ્લડ ટેસ્ટ કરાવી લો. ડૉક્ટરના કહ્યા મુજબ આગળ વધો, ચોક્કસથી ફરીથી તંદુરસ્ત બની જશો, હેલ્ધી લાઇફસ્ટાઈલ તમે લોકો જીવી શકશો. તો મિત્રો આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.